કેશોદના જૂના સ્વામિનારાયણ મંદિરે ધર્મ સંદેશ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ધર્મ સંદેશ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સત્સંગ સભામાં અંકલેશ્વર સ્વામિનારાયણ મંદિરવાળા જનમંગલ ભગત પાર્ષદ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના વિચારો વિશે મોટી સંખ્યામાં હરિભક્તો સમક્ષ વાતો કરી હતી અને તેમના જણાવ્યા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તોએ શિક્ષાપત્રી માં સ્વયં ભગવાન ઘનશ્યામ મહારાજ દ્વારા અપાયેલા વચનોનું પાલન કરવું જોઈએ અને ધર્મ પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ। દરેક ઘનશ્યામ મહારાજની આજ્ઞાનું પાલન કરવું જોઈએ। આ ઉપરાંત તેમની સાથે શૈલેષ ભગત તથા પરસોત્તમ ભગત પધાર્યા હતા અને સમગ્ર ધર્મસભાનું સંચાલન સ્વામિનારાયણ મંદિર કેશોદના પૂજારી ચંદુભાઈ ગોટીચા દ્વારા કરવામાં આવ્યું હતું। ધર્મસભામાં મોટી સંખ્યામાં સંપ્રદાયના બહેનો ભાઈઓ પધાર્યા હતા। લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ પટોડિયા દ્વારા પણ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે। ધર્મસભા બાદ કીર્તન તથા મહાઆરતી આવી હતી। મહાઆરતી અંકલેશ્વર સ્વામિનારાયણ મંદિરથી પધારેલા પાર્ષદ જનમંગલ ભગત દ્વારા કરવામાં આવેલ આરતી બાદ પધારેલા દરેક હરિભક્તો માટે મહાપ્રસાદ તેમજ અલ્પાહારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં હરિભક્તોએ અલ્પાહાર પ્રસાદ લીધો હતો। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સહજાનભાઈ મહારાજની જય। આજે સ્વામિનારાયણ મુખ્ય મંદિર કેશોદના આંગણે ભવ્યથી ભવ્ય સભાનું આયોજન કરેલું હતું। પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ, લાલજી મહારાજના આશીર્વાદ, નાલજી મહારાજ તો દરેક ભક્તોને અને ખૂબ ખૂબ આજે સત્સંગ સભાનો લાભ લીધો અને મહાપ્રસાદનો પણ લાભ લીધો। સત્સંગ સભા એ મહારાજની કૃપાથી અને આજે મહારાજ અંતર્ધ્યાન થયા એ નિમિત્તે પણ સભાથી અને ખોપારાથી આપણે વડતાલ વાડીમાંથી શૈલેષ ભગત અને જન્મ ભગત આ ત્રણેય પણ આવી અને ખૂબ શોભાને કથા વાર્તાનો લાભ આપ્યો અને સભા ખૂબ વ્યવસ્થિત થઈ અને દરેક ભક્તોને ખૂબ ખૂબ લાભ લીધો। દરેક ધર્મપ્રેમી જનો આ રીતે સત્સંગ લાભ લે અને સત્સંગ જેમ જેમ વિકાસ થાય એવા કાર્યો કરીએ એ મહારાજના ચરણોમાં પ્રાર્થના, લાલજી મહારાજને અને મહારાજ પ્રાર્થના કરી કે મહારાજ અમને સદબુદ્ધિ આપજો અને સત્સંગમાં વૃદ્ધિ થઈ કૃપા કરજો।